ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાધુના વેશમાં આવેલ આરોપીઓએ મહિલાને ભોળવી તમને નડતર છે, ઘરના તમામ દાગીના પવિત્ર કરવા પડશે તેમ કહી ₹14.40 લાખના સોનાના દાગીના પડાવી લઈ નાસી ગયા હતા। 3 આરોપીઓને તમામ સોનાના દાગીના સાથે આજરોજ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા છે। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 17/5/2025ના રોજ અજાણ્યો બાવો ફરિયાદીના ઘરે આવી ફરિયાદીની પત્ની ગીતાબેનને ધાર્મિક વાતો કરી ફરિયાદીની પત્નીને વિશ્વાસમાં લઈ કહ્યું કે તમારા શરીરમાં કોઈ નડતર છે અને તમને હું એક વિધિ કરી આપું છું તેવું જણાવી અજાણ્યા ઈસમે પોતાના ફોનથી ફરિયાદીના પત્નીને કોઈ અજાણ્યા ગુરુજી સાથે વાત કરાવી ફરિયાદીના પત્નીને શરીરમાં જે નડતર છે તે નીકળી જશે તેવો વિશ્વાસ આપી અને કહ્યું કે તમારા ઘરમાં ખોટા સમયમાં સોનું આવી ગયું છે, જે સોનાનું શુદ્ધિકરણ કરવાના બહાને ફરિયાદીની પત્ની ઉપર ધાર્મિક વિધિનું નાટક કરી છળકપટથી 14,40,000ના આશરે 36 તોલા સોનાના દાગીના સેરવી લઈ ગુનો કર્યો હતો, જે અંગે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થવાથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા સુપરવિઝનમાં એલસીબી પીઆઈ NN ચુડાસમાની આગેવાનીમાં એલસીબીની ટીમ અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનાર મહિલાને મળી આરોપીઓની બોલવા ચાલવાની રીત, પહેરેલ કપડાં વગેરે માહિતી એકત્ર કરી શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો આચરનાર આરોપીઓ મુદ્દામાલ સાથે નાસી ગયેલ હોવાથી તેમને શોધી અંજાર તાલુકાના મિંદિયાણા ગામ નજીકથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તુફાનનાથ ઉર્ફે શેતાનનાથ સન ઓફ મિરકાનાથ વાદી, ઝુલાનાથ સન ઓફ રૂમાલનાથ વાદી અને દેવનાથ પોપટનાથ વાદીને 21,46,680ના સોનાના દાગીના, મોબાઈલ ફોન અને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સહિત કુલ 21,76,680ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। વધુમાં પોલીસે જણાવ્યું કે આ આરોપીઓ હાથમાં કમંડલ તથા સાધુ વેશ ધારણ કરી શહેર અને ગામડામાં ફરી ઘરમાં એકલી મહિલા સાથે ધાર્મિક વાતો કરી વિશ્વાસમાં લઈ તમને નડતર હોવાનું જણાવી ઘરના દાગીના પવિત્ર કરવા પડશે તેમ કહી માટલામાં દાગીના રખાવી પાણીની છાંટ મારી દાગીના પડાવી નાસી જવાની એમો ધરાવે છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, PSI DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।